નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ। નવસારીના ચીખલીમાં 4 કલાકમાં 8 ઇંચ, 3 કલાક માટે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું। અમદાવાદમાં 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ। ભગવાનના રથ માટે લાકડાના 6 નવા પૈડા તૈયાર કરાયા। જામનગરના જોડિયામાં ગોઝારી દુર્ઘટના। ટીંબડી ગામે વાડીમાં વીજ કરંટ લાગતા શ્રમિક માતા પુત્રના મોત થયા। અમદાવાદના કાટલોડિયામાં સત્તાધાર બ્રિજ નીચેના પાર્કિંગમાંથી બાઇક ચોરાયું। ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સુરત પાલિકાની શાળામાં વિદ્યાર્થીઓ બન્યા નાના ખેડૂત। ઓર્ગેનિક ખેતીના પાઠ સાથે બીજની વાવણી કરી। સુરતમાં નાના રોપા નહીં, પાલિકા સીધા મોટા વૃક્ષોથી શહેરને હરિયાળું બનાવશે। વડોદરાના ગોત્રીમાં મોડી રાત્રે ફ્લેટમાં ફાયરિંગ। બાલ્કનીનો કાચ તોડી ડ્રોઈંગ રૂમમાં ઘૂસી ગોળી। રહીશોમાં ફફડાટ જોવા મળ્યો। અમદાવાદમાં વાંસગામ નજીક લૂંટ। ગેસ એજન્સીના કર્મચારી પર હુમલો કરી સોનાની ચેન ઝૂંટવી લૂંટારુઓ ફરાર બન્યા। વલસાડમાં મેઘો મુશળધાર। 2 કલાકમાં 6 ઇંચ વરસાદથી શહેર જળબંબોળ। આજે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ। જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં જાહેરમાં ચાલતા ઘોડી પાસાના જુગાર પર પોલીસનો દરોડો। 5 જુગારિયાઓ ઝડપાયા। જામનગરના ભીમવાસ વિસ્તારમાં ઇંગ્લિશ દારૂના વેચાણના અડ્ડા પર પોલીસનો દરોડો। દારૂના ચપટા કબજે, આરોપી ફરાર બન્યો। જામનગરમાં જોડિયા પોલીસે 1.5 વર્ષ પહેલાની સજા વોરંટમાં ફરાર આરોપીને મોરબી જિલ્લામાંથી ઝડપી પાડ્યો। વડોદરામાં નર્મદા કેનાલમાંથી આજવા સરોવરમાં પાણી ઠાલવતા સપાટી 207 ફૂટ પર પહોંચતા તંત્રને હાશકારો થયો। સાંકડા રસ્તા અને પોળો માટે વડોદરા કોર્પોરેશન રૂપિયા 1.35 કરોડના 4 જેટિંગ મશીન ખરીદશે। વડોદરા પાલિકાના દક્ષિણ ઝોનના વૃક્ષોના ટ્રીમિંગ કટિંગના ઇજારામાં અંદાજ કરતાં વધુ ભાવના ટેન્ડરથી વિવાદ થયો। રાજકોટના ગોંડલમાં યુવકના રહસ્યમય મોતનો ચોંકાવનારો ઘટસ્ફોટ। માતા પિતા જ નીકળ્યા પુત્રના હત્યારા। વડોદરામાં વીએમસીની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના થશે। સુરતમાં વાહરે એસએમસી। ઉધનામાં ખાડીની સફાઈ કરી ગંદો કચરો ઓપન પ્લોટમાં ઠાલવ્યો। મનપા ઓફિસ અને સ્કૂલો પાસે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। વડોદરામાં 1 મહિનામાં 1890 વાહન ચાલકોને ઓવરસ્પીડનો રૂપિયા 42.86 લાખ દંડ ફટકારાયો। રામ મંદિરમાં દાન ચોરી બાદ કેવી રીતે થઈ ભાગબટાઈ? ટીન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો થયો। વાયદા બજારમાં ધૂમ તેજી। સોનામાં રૂપિયા 2311 અને ચાંદીમાં રૂપિયા 5572નો એક ઝાટકે મોટો ઉછાળો થયો। મેઘાલય હનીમૂન મર્ડર કેસ। પતિની હત્યાની આરોપી સોનમ જેલની બહાર જ રહેશે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય કરાયો। મોદી કેબિનેટમાંથી 2 દિગ્ગજોનું પત્તું કપાય તેવી અટકળો। ગડકરીના પ્રમોશનની પણ શક્યતા જોવા મળી। હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત। 9 લોકોના મોત, 50થી વધુ માર્ગો બંધ કરાયા। વડોદરામાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। એલર્ટ રહેવા તંત્રને સૂચના અપાઈ। ગુજરાતમાં એક સાથે 6 સિસ્ટમ એક્ટિવ। 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી। આતંકી ષડયંત્રનો પર્દાફાશ। ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી જૈશ-એ મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા। પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના। મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 40થી વધુના મોત થયા। વડોદરા જિલ્લા પંચાયતમાં 7 સમિતિઓના ચેરમેનની નિયુક્તિ। પહેલીવાર મહિલા સમિતિમાં પુરુષ ચેરમેન જોવા મળ્યા। વડોદરાના વોર્ડ નંબર 14ની સંકલન બેઠક રદ થતા વિવાદ। કોંગ્રેસી કાઉન્સિલરો રોષે ભરાયા। રામ મંદિર દાનચોરી મુદ્દે ભાજપને ઘેરવા ઉદ્ધવ ઠાકરેનો પ્લાન। રામ રક્ષા આંદોલનનું એલાન કરાયું। કરોડો રામ ભક્તોની આસ્થા પર આઘાત કરનારા દોષિતોને સજા આપો। રામ મંદિર વિવાદ પર આરએસએસનું નિવેદન જોવા મળ્યું।